ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો હવે આ લાસ્ટ એક્ઝામ્પલ્સ છે, રાઈટ? તો એક્ઝામ્પલ બેઝડ ઓન છે કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સિસ, બરાબર, કે જે ફોર્સિસ એક પોઈન્ટ પર ના મળતા હોય એ બધા ફોર્સિસ માટે. તો અહીંયા શું કહે છે, ફાઇન્ડ મેગ્નિટ્યુડ એન્ડ ડિરેક્શન ઓફ રિઝલ્ટન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ઓ પોઈન્ટ. એટલે આ પોઈન્ટથી આપણે બધું ફાઇન્ડ કરવાનું છે ફોર સિસ્ટમ શોન ઇન ફિગર, રાઈટ? અલગ અલગ ફોર્સ આપ્યા છે. 5 કિલોમીટરનો લોડ છે, 10, 20, બીજો 20 છે, રાઈટ? દરેક સાઈડનું ડાયમેન્શન આપેલું છે કે 2 મીટરના છે, રાઈટ? તો આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીશું. સિમ્પલ જ છે, રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવાનું છે, રાઈટ? સૌથી પહેલાં ફાઇન્ડ આઉટ કરીશું સિગ્મા હોરિઝોન્ટલમાં કેટલા ફોર્સ છે, બરાબર? તો 10 કિલોમીટરથી ચાલુ કરે તો 10 પ્લસમાં આવશે. કેમ? કારણ કે ડાબી બાજુથી જમણી બાજુ જાય છે એટલે 10 પ્લસ આવશે. પછી રહી વાત 20 કિલોમીટરની ફોર્સની લઈએ, એ ટોટલી વર્ટિકલ ફોર્સ છે એટલે એ તો આવશે ને, એટલે કે +0, રાઈટ? નેક્સ્ટ ફોર્સની વાત કરીએ, અહીંયા 2 ફોર્સમાં ડિવાઈડ થશે, રાઈટ? અહીંયા આવશે 20 sin 45, કારણ કે એની જોડે એંગલ બનાવતો નથી, અને અહીંયા આવશે 20 cos 45, કારણ કે એની સાથે એંગલ બનાવે છે, રાઈટ? તો હોરિઝોન્ટલ આપણે લઈએ તો કેવો આવશે, -20 cos 45, રાઈટ? અને આને બી રહીએ તો આ બી આવશે -5, કારણ કે એ બંને ફોર્સ કેવા છે, જમણી બાજુથી ડાબી બાજુ જાય છે એટલે બંને કેવા આવશે, માઇનસ આવશે, રાઈટ? સો આનો આન્સર આવશે તમારો -9.14 કિલો ન્યૂટન, રાઈટ? હવે એવી રીતે સિગ્મા વર્ટિકલ ફાઇન્ડ આઉટ કરીએ તો સિગ્મા વર્ટિકલ માટે અહીંયાથી સ્ટાર્ટ કરીશું, બરાબર? તો 10 કિલોમીટર એ તો ટોટલ હોરિઝોન્ટલ છે, બરાબર? આપણે જોઈએ છે વર્ટિકલ એટલે આ તો શું આવશે, 0. પછી 20ની વાત કરીએ તો નીચેથી ઉપર જાય છે, મતલબ પ્લસમાં આવશે 20, નીચેથી ઉપર જાય છે એટલે કે +20 sin 45, અને આ છે ટોટલ હોરિઝોન્ટલ એટલે અહીંયા આવશે 0. તો આનો તમારા આન્સર મળશે 34.14 કિલો ન્યૂટન, રાઈટ? હવે વાત કરીએ રિઝલ્ટન્ટ આરની. રિઝલ્ટન્ટ આર ફાઇન્ડ કરવા માટેની ઇક્વેશન સિગ્મા હોરિઝોન્ટલનો સ્ક્વેર પ્લસ સિગ્મા વર્ટિકલનો સ્ક્વેર, રાઈટ? તો આનો આન્સર આવશે આરનો તમારો 35.34 કિલો ન્યૂટન. સિગ્મા હોરિઝોન્ટલ મળી ગયું, વર્ટિકલ મળી ગયું, રિઝલ્ટન્ટ મળી ગયું. હવે એના પરથી આપણે શું ફાઇન્ડ કરવાનું, tan થીટાની ઇક્વેશન હતું સિગ્મા વર્ટિકલ ડિવાઈડ બાય સિગ્મા હોરિઝોન્ટલ. વર્ટિકલ છે 34.19 ડિવાઈડ બાય -9.14. અહીંયા માનાંક આવે છે, યાદ રાખજો. તો માનાંકના લીધે જેટલી બી માઇનસ વેલ્યુ હોય બધી કેવી થઈ જશે, પ્લસ થઈ જશે, રાઈટ? તો તમારો અહીંયા એટ ધ એન્ડ થીટાનો આન્સર મળશે 75 ડિગ્રી, બરાબર? થીટા મળી ગયો, એંગલ મળી ગયો. હવે આપણો સિગ્મા હોરિઝોન્ટલ છે એ કેવો મળ્યો છે, માઇનસ, અને સિગ્મા વર્ટિકલ છે એ કેવો મળ્યો છે, પ્લસ. તો તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરો, બરાબર? તો અહીંયા કેવી રીતે હોય છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, રાઈટ? તો હવે આપણે શું કહે છે કે સિગ્મા હોરિઝોન્ટલ કેવો છે, તો કે માઇનસ છે. સિગ્મા હોરિઝોન્ટલ કેવો છે, સોરી આ રેન્કિંગ થોડું ખોટું છે, ફોર્થ, રાઈટ? તો સિગ્મા હોરિઝોન્ટલ તમારો કેવો છે, આવ્યો માઇનસ, અને સિગ્મા વર્ટિકલ કેવો છે, પ્લસ. તો તમારો જે રિઝલ્ટન્ટ ફોર્સ હશે એ કયા ક્વોડ્રન્ટમાં હશે, સેકન્ડ ક્વોડ્રન્ટમાં. તો લખી દેવાનું કે આર વિલ બી ઇન સેકન્ડ ક્વોડ્રન્ટ, રાઈટ? હવે નેક્સ્ટ શું ફાઇન્ડ કરવાનું છે, તો કે કોઈક સપોઝ આપણું રિએક્શન આર જે છે એનું ડિસ્ટન્સ આપણને ખબર નહીં હોય. સપોઝ આની એક બીજી ફિગર ડ્રો કરીએ, આવી સેમ ટુ સેમ, રાઈટ? ચલો આ જ લઈ લઈએ ફિગર, રાઈટ? કે આ સપોઝ ઓ પોઈન્ટથી આપણે જે આર જે મળ્યો એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં મળ્યો, તો સપોઝ સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવી રીતે જાય છે આ આર પોઈન્ટ, રાઈટ? તો અહીંયાનું ડિસ્ટન્સ કંઈક આપેલું હશે, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, એને આપણે અઝ્યુમ કરીશું એનું ડિસ્ટન્સ x, રાઈટ? તો હવે આ ફાઇન્ડ આઉટ કેવી રીતે કરીશું કે આ ડિસ્ટન્સ કેટલું છે? તો એ ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરીશું, આપણે મોમેન્ટ અબાઉટ ઓ ફાઇન્ડ કરીશું. આ જે ઓરિજિન પોઈન્ટ છે એ ઓના રિસ્પેક્ટમાં આપણને કીધું છે વિથ રિસ્પેક્ટ ટુ ઓ, એટલે મોમેન્ટ અબાઉટ ઓ ફાઇન્ડ કરીશું. તો અહીંયા હવે તમારે ફાઇન્ડ આઉટ કેવી રીતે કરવાનું છે? અત્યાર સુધી આપણે શું કરતા હતા કે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ જે હોય એને આપણે માઇનસ લેતા હતા, અને ક્લોકવાઇઝ મોમેન્ટ હોય એને પ્લસ લેતા હતા, રાઈટ? અહીંયા આપણે શું કરીશું, એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટને આપણે શું લઈશું, પ્લસ, અને ક્લોકવાઇઝને કેવી લઈશું,
માઇનસ, બરાબર. એટલે જે બી તમે હવે ઇક્વેશન લખશો એમાં શું લખીશું, ફર્સ્ટ વસ્તુ કોમન હશે, રિએક્શન મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ, બરાબર. આ વસ્તુ તમારું કોમન રહેશે, રાઈટ. હવે ફાઇન્ડ આઉટ કરીશું કે પહેલાં તો અહીંયા ઓ વિથ રિસ્પેક્ટ ટુ ઓ કરીશું, બરાબર. તો એમાં સૌથી પહેલાં મોમેન્ટ કહી લઈશું તો કે આ જોવાનું કે ઓ પોઈન્ટથી જેટલા બી ફોર્સ જતા હોય બધા કેવા થઈ જશે, 0 થઈ જશે. એટલે ઓ પોઈન્ટની લાઇનમાં કયા કયા ફોર્સ આવે છે, તો કે આ 10 છે તો આ કેવો થઈ જશે 0. ઓની લાઇનમાં 5 આવે છે એટલે 5 કેવો થઈ જશે 0. ઓની લાઇનમાં 20 આવે છે તો આ કેવો થઈ જશે 0. બાકી કયા વધ્યા 2 ફોર્સ, આ 20 અને આ 20 કિલોમીટરનો ફોર્સ. તો પહેલાં આની માટે લઈએ તો આ કેવું છે, તો ઓ પોઈન્ટથી જોવાનું તો કે આ એન્ટી ક્લોકવાઇઝ, એટલે પ્લસ લઈશું આપણે 20 મલ્ટીપ્લાય બાય 2 આ ઓ પોઈન્ટ અને 20ની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે 2. બીજા ફોર્સની વાત કરીએ તો કે 20 cos 45ની વાત કરીએ તો એ બી કેવો છે એરો એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. એટલે કે એ બી કેવો આવશે પ્લસ 20 cos 45 મલ્ટીપ્લાય બાય એનું ડિસ્ટન્સ છે 2. તો તમારો એક્સનો આન્સર મળશે 1.932 મીટર, બરાબર. આ ફાઇન્ડ કરવાનું હતું ફ્રોમ ઓ. ઇઝી છે, કંઈ હાર્ડ નથી. આમાં શું કરવાનું છે, બધી વસ્તુ નોર્મલ કરતાં તે સિગ્મા હોરિઝોન્ટલ ફાઇન્ડ કર્યો, વર્ટિકલ ફાઇન્ડ કર્યો, રિઝલ્ટન્ટ આર ફાઇન્ડ કર્યો, ટેન થીટા ફાઇન્ડ કર્યો, કયા ક્વોડ્રન્ટમાં છે આર એ ડિસાઇડ કર્યો, કયા ક્વોડ્રન્ટમાંથી આવી જાય તો આપણે એ ક્વોડ્રન્ટમાં આપણે એનું રિઝલ્ટન્ટ ડ્રો કરવાનું છે અને ઓરિજિનથી એનું ડિસ્ટન્સ આપણે અઝ્યુમ કરવાનું છે એક્સ, બરાબર. એ આવી જાય પછી આપણે જે કીધું હોય કે કયા પોઈન્ટના રિસ્પેક્ટમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો એનાથી આપણે શું લઈ લેવાની, મોમેન્ટ લઈ લેવાની. અહીંયા એન્ટી ક્લોકવાઇઝને પ્લસ અઝ્યુમ કરીશું અને ક્લોકવાઇઝને માઇનસ અઝ્યુમ કરીશું, રાઈટ. તો આર એક્સ તો ફિક્સ તમારે લખી જ નાખવાના છે, કરતામાં એ જ રાખવાના છે. ઇઝ ઇક્વલ ટુ જે મોમેન્ટ લો એમાં એન્ટી ક્લોકવાઇઝ પ્લસ અને ક્લોકવાઇઝ માઇનસ લેવાની છે, રાઈટ. એ મૂકીશું તો તમને ડિસ્ટન્સ અહીંયા એક્સ મળી જશે ફ્રોમ જે રિસ્પેક્ટ ટુ લીધું હશે એ, રાઈટ. ઇઝી છે, કંઈ હાર્ડ નથી, બરાબર. હવે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે 3 forces are acting on a weightless equilateral triangular plate as shown in figure. Determine the magnitude and direction and position of the resultant forces, right. હવે અહીંયા ફોર્સ આપ્યા છે 20 કિલોમીટરનો, 20 કિલોમીટરનો, 20 કિલોમીટરનો, રાઈટ. અહીંયા ખાલી 2 જ એંગલ તમને આપ્યા છે 60 ડિગ્રીના, રાઈટ. તો ઇન્ક્લાઇન જે ફોર્સીસ જાય છે એને આપણે 2 પાર્ટ પાડી નાખીશું, સિગ્મા હોરિઝોન્ટલ, સિગ્મા વર્ટિકલ, હોરિઝોન્ટલ વર્ટિકલ. તો આને અહીંયા લખી દઈશું કે આ કેવું થશે 20 cos 60. હવે અહીંયા 60 ક્યાંથી આવ્યો તો કે અહીંયાની જે 60નો એંગલ બનાવતો હતો એ જ આગળ થશે એની પેરેલલમાં, રાઈટ. તો અહીંયા બી કેવો એંગલ બનાવશે 60 ડિગ્રી, કારણ કે ટ્રાયંગ્યુલર છે. એવી જ રીતે અહીંયા 60 છે તો એની સામેનો ખૂણો કેવો આવે 60 ડિગ્રી. તો આ 20 cos 60 થઈ ગયા. હવે આ થઈ ગયા 20 sin 60. હવે એવી જ રીતે આ થઈ જશે 20 cos 60 અને થશે 20 sin 60, રાઈટ. તો હવે સિગ્મા હોરિઝોન્ટલની વાત કરીએ તો હોરિઝોન્ટલમાં કયા કયા ફોર્સ આવશે તો કે 3 ફોર્સ આવશે. પહેલાં લઈએ 20 વાળો ફોર્સ, તો 20 પ્લસ, કારણ કે ડાબી બાજુથી જમણી બાજુ જાય છે એટલે પ્લસ. હવે બીજો ફોર્સ છે એ કઈ ડિરેક્શનમાં જાય છે તો કે આ ડિરેક્શનમાં જાય છે, બરાબર. જમણી બાજુથી ડાબી બાજુ જાય છે એટલે કેવો માઇનસ આવશે, -20 cos 60. અને એવી જ રીતે આ જોઈએ તો ડાબી બાજુથી જમણી જાય છે મતલબ +20 cos 60 ડિગ્રી. તો આનો કંઈક આન્સર આવશે તમારો 20 ન્યૂટન. એવી રીતે સિગ્મા વર્ટિકલ ફાઇન્ડ આઉટ કરી નાખીએ. વર્ટિકલ માટે કયા કયા ફોર્સીસ, 2 જ ફોર્સીસ છે અને બંને કેવા છે અપવર્ડ ડિરેક્શનમાં જાય છે, બંને પ્લસ થશે, પ્લસ sin 60 પ્લસ 20 sin 60, બરાબર. તો એનો આન્સર આવશે 34.64 ન્યૂટન. તો એવી રીતે આર મળી જાય તમને. આરમાં અંડરરૂટ સિગ્મા હોરિઝોન્ટલનો સ્ક્વેર પ્લસ સિગ્મા વર્ટિકલનો સ્ક્વેર, તો એનો આન્સર આવશે 40 ન્યૂટન. એવી રીતે આપણે ટેન થીટા ફાઇન્ડ આઉટ કરીશું. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વર્ટિકલ બાય સિગ્મા હોરિઝોન્ટલ. સિગ્મા વર્ટિકલ છે 34.64 અને વર્ટિકલ અને હોરિઝોન્ટલ છે 20, બરાબર. તો એનો આન્સર તમને મળશે 1. થીટાનો આન્સર તમારો મળશે થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી, બરાબર. હવે આર આપણે કયા ક્વોડ્રન્ટમાં છે તો જુઓ કે સિગ્મા હોરિઝોન્ટલ છે એ કેવો છે પ્લસ, સિગ્મા વર્ટિકલ બી કેવો છે પ્લસ. તો શું આવશે, આર વિલ બી ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ, રાઈટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં થયો
તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ડ્રો કરવું હોય તો કેવો હશે? તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ તમારે શેમાં આવશે? આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ થયો તમારો, બરાબર. એટલે તમારું એરો જે છે આ ડિરેક્શનમાં આવશે, મતલબ કંઈક આ ડિરેક્શનમાં તમારો આર આવશે, રાઈટ. તો એનાથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એક્સ ફાઇન્ડ કરવાનું છે, રાઈટ. તો આપણે પરપેન્ડિક્યુલર એક્સ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે અહીંયા કીધેલું હશે કે કયા પોઈન્ટથી ફાઇન્ડ કરવાનું છે. કીધું છે, એના નથી કીધું. તો આપણે આપણી રીતે લઈ લેવાનું, રાઈટ, કે આ એ, સપોઝ આ એ, બી અને આ સી છે, તો આપણે એ પોઈન્ટથી ડિસ્ટન્સ ફાઇન્ડ કરી નાખવું. તો મોમેન્ટ અબાઉટ એ ફાઇન્ડ કરવું પડશે. તો મોમેન્ટ અબાઉટ એ ફાઇન્ડ કરશો, સૌથી પહેલાં શું કોમન લઈ લેવાનું? આર મલ્ટીપ્લાય બાય એક્સ. પછી શું કરવાનું? જે એન્ટી ક્લોકવાઇઝ હોય એને પ્લસ લેવાનું ને ક્લોકવાઇઝને માઇનસ લેવાનું. તો તમે આર ઉપર અહીંયા મૂકો તો આરની લાઇનમાં કયા, આ જે એ પોઈન્ટ જે છે એની લાઇનમાં કયા કયા ફોર્સ છે? તો બધા કેવા થઈ જશે? 0. તો આ ફોર્સ આવશે, એ બી કેવો થઈ જશે? 0. પછી કયો ફોર્સ આવશે? cos 60 જે આ 20 જે છે એ બી એની લાઇનમાં છે, એટલે એ બી કેવો આવી જશે? આઈજો બી 0. તો બરાબર, આ 0 થઈ જશે. આ ખાલી રહેશે કયા? કે 20 sin 60 અને 20 cos 60 વાળો, રાઈટ. પણ 20 cos 60 ઓલરેડી શું થઈ જશે? 0 થઈ જશે. એટલે આ બી cos 60 નો આન્સર 0 થશે, તો આખું ઇક્વેશન છે 0 થઈ જશે. તો રહ્યો શું આપણી માટે? 20 sin 60, રાઈટ. તો 20 sin 60 આ બધાના 2-2 સેન્ટીમીટર ડિસ્ટન્સ આપેલા છે, રાઈટ. તો 20 60 જે છે અહીંયા લખી દઈશું 20 એન્ટી ક્લોકવાઇઝ છે. તમે અહીંયા એ ઉપર તમે સમ રાખશો અને ઉપર જશો તો 20 sin 60 મલ્ટીપ્લાય બે વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે કેટલું છે? 20 સેન્ટીમીટર, રાઈટ. એટલે 20 sin 60 મલ્ટીપ્લાય બાય 2, રાઈટ. તો તમારો એક્સનો આન્સર ફાઇનલી શું મળી જશે? 0.866 સેન્ટીમીટર મળી ગયો, ઇઝી. ને તમારો નેક્સ્ટ સમ આપ્યું છે, રાઈટ, કે સેમ વસ્તુ છે, મેગ્નિટ્યુડ ડિરેક્શન ફાઇન્ડ કરવાના છે અને રેફરન્સ પોઈન્ટ એથી ફાઇન્ડ કરવાના છે, રાઈટ. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીશું સિગ્મા હોરિઝોન્ટલથી. તો સિગ્મા હોરિઝોન્ટલ શું આવશે? તો પહેલાં અહીંયા ઉપરથી સ્ટાર્ટ કરીએ. સિગ્મા હોરિઝોન્ટલ ઇઝ ટુ અહીંયા 25 છે, એ કંઈ લેફ્ટ ટુ રાઇટ જશે એટલે પ્લસમાં આવશે, રાઈટ. બીજો ફોર્સ છે એ કયો છે? 45 કિલોન્યુટનવાળો, રાઈટ. તો 45 કિલોન્યુટનમાં કેમનો લઈશું? તો અહીંયા ધ્યાનથી આપણે ફિગરને જોઈએ, રાઈટ. તો અહીંયા જે તમારું જે સ્ક્વેર આપેલું છે એને એક્ઝેક્ટ એને ડિવાઈડ કરતો તમારો ફોર્સ આવે છે, બરાબર. એટલે ટોટલ તમારું કેટલો હશે? પરપેન્ડિક્યુલર 90 હશે. તો ઓબ્વિયસલી વચ્ચેથી કેટલો એંગલ બનાવતો હશે? 45 ડિગ્રીનો. હવે ઇન્ક્લાઇન ફોર્સ આપેલા છે એટલે એના 2 પાર્ટ પડશે, હોરિઝોન્ટલ વર્ટિકલ. જે ડિરેક્શનમાં ફોર્સ હતો એ બાજુ હોરિઝોન્ટલ વર્ટિકલ કેવા કરી નાખવાના? ડ્રો કરી નાખવાના. તો હવે આપણે 25 મળી ગયો, બરાબર. 20 કિલોન્યુટન તો ટોટલ વર્ટિકલ છે એટલે તો 0 આવી જશે, તો +0. હવે આની વાત કરીએ તો કે આ જશે +45 cos 45 અને આ ઓપોઝિટ ડિરેક્શનમાં છે એટલે કે -20 cos 45, રાઈટ. તો તમારો આન્સર આવશે 42.68 કિલો ન્યૂટન, રાઈટ. એવી રીતે સિગ્મા વર્ટિકલ ફાઇન્ડ આઉટ કરીએ. વર્ટિકલ કેવી રીતે આવશે? તો આ તો 0 થઈ જશે, હોરિઝોન્ટલ છે એટલે આ એક આવી જશે 20, અપવર્ડ ડિરેક્શનમાં છે એટલે પ્લસ, અપવર્ડ ડિરેક્શનમાં છે એટલે +45 sin 45, અપવર્ડ ડિરેક્શનમાં છે તો કે +20 sin 45, રાઈટ. તો આનો આન્સર આવશે 65.96 કિલોન્યુટન, રાઈટ. તો રિઝલ્ટન્ટ આર કેવી રીતે ફાઇન્ડ કરવાનું? √ સિગ્મા હોરિઝોન્ટલનો સ્ક્વેર પ્લસ સિગ્મા વર્ટિકલનો સ્ક્વેર. તો તમારો આરનો આન્સર મળશે 78.56 કિલોન્યુટન. એવી રીતે હવે tan થીટા ફાઇન્ડ કરીએ. tan થીટાની ઇક્વેશન શું છે? મારા આંખમાં સિગ્મા વર્ટિકલ ડિવાઇડ બાય સિગ્મા હોરિઝોન્ટલ. તો એવી રીતે તમારો થીટાનો આન્સર મળશે 57.8 ડિગ્રી, રાઈટ. તો અહીંયા તમારે હવે આર જે છે તમારો કયા ક્વોડ્રન્ટમાં થઈ ગયો? તો કે સિગ્મા હોરિઝોન્ટલ એ મળ્યો તમને પ્લસ, વર્ટિકલ બી મળ્યો પ્લસ. તો શું આવશે તમારો? આર વિલ બી ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ, રાઈટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં તમારો થઈ ગયો. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં દોરવું હોય તો તમારો આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ આ થઈ ગયો. તો આ સપોઝ અહીંયા આપણે ડ્રો કરીએ કે આ ડિસ્ટન્સ એક્સથી આ તમારો થઈ ગયો આર, બરાબર. તો હવે શું કરીશું? ટેકિંગ મોમેન્ટ અબાઉટ એ લઈશું. તો સૌથી પહેલાં તો લખી દેવાનું આર મલ્ટીપ્લાય બાય એક્સ.
હવે જેટલા બી ફોર્સ જે છે એ એની ડિરેક્શનમાં હશે એ બધા કેવા હશે 0 હશે. તો અહીંયા ફોર્સ છે ના, અહીંયા ફોર્સ છે ના, બરાબર. તો એના મતલબ શું થઈ ગયું કે બધા ફોર્સ આપણે કન્સિડર કરવાના છે મોમેન્ટ અબાઉટ ઓ માટે, રાઈટ. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ 20 કિલોમીટરના ફોર્સથી, રાઈટ. એટલે આ 20નો ફોર્સ છે, જોવાનું કઈ ડિરેક્શનમાં છે. તો કે એથી જોવાનું, એથી કે 20 એથી આ પોઈન્ટ ઉપર જાય છે, મતલબ એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ અહીંયા આપણે પ્લસ લઈએ છીએ, એટલે અહીંયા આવશે +20 મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ કેટલું છે એથી, તો કે 2, 2, 4 અને 2, 6, તો મલ્ટીપ્લાય બાય 6, રાઈટ. સેકન્ડ આવશે 20 cos સોરી આ લઈ લઈએ 45 વાળો. તો 45 cos 45 લઈએ તો એ કેવો આવશે, કઈ ડિરેક્શનમાં છે? 45 cos 45 કઈ ડિરેક્શનમાં છે? તો કે ક્લોકવાઇઝ. તો એ કેવી હશે? -45 cos 45, બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? આટલું, તો મલ્ટીપ્લાય બાય 2. એવી રીતે 45 sin 45 લઈએ તો એ કઈ ડિરેક્શનમાં છે? કે એન્ટી ક્લોકવાઇઝ. તો કેવું આવશે? +45 sin 45 મલ્ટીપ્લાય બાય 2, રાઈટ. પછી કયો ફોર્સ આવશે? આઈડિયો લઈ લઈએ 20 sin 45. તો એ કઈ ડિરેક્શનમાં છે? તો કે sin 45 છે એ આવી રીતે એન્ટી ક્લોકવાઇઝ, તો એ પ્લસ આવશે, +20 sin 45 મલ્ટીપ્લાય બાય આ, અને 20 sin 45 વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 2. પછી એવી રીતે cos 45 લઈએ તો એ બી કેવી એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં છે. તો કે +20 cos 45 ડિગ્રી મલ્ટીપ્લાય બાય 2 અને 2 વચ્ચેનું ડિસ્ટન્સ 4, રાઈટ. એવી રીતે 25 માટે લઈ લઈએ તો 25 કઈ ડિરેક્શનમાં છે? ક્લોકવાઇઝ. તો એ માઇનસ આવશે, -25, ડિસ્ટન્સ કેટલું થશે? 2 અને 2 4 અને 2 6 અને 2 8 મલ્ટીપ્લાય બાય 8, રાઈટ. તો આનો તમને આન્સર મળશે, એક્સનો આન્સર તમે બધું કરશો 0.062 મીટર, એક્સનો આન્સર, રાઈટ. ઇઝી હતું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આવી રીતે કંઈક કે 4 ક્વોડ્રન્ટમાં અલગ અલગ ફોર્સીસ આપે છે, રાઈટ. તો પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું સિગ્મા હોરિઝોન્ટલથી. તો સિગ્મા હોરિઝોન્ટલમાં પહેલાં પાર્ટ પાડવા પડશે. આ શું આવશે? 30 cos 30, વર્ટિકલ આવશે 30 sin 30, રાઈટ. એવી રીતે આનો આવશે અહીંયા 40 sin 45 અને આવશે 40 cos 45, રાઈટ. બધું મળી ગયું. સિગ્મા હોરિઝોન્ટલ ફાઇન્ડ આઉટ કરીશું. તો પહેલો ફોર્સ કયો આવશે? આઈડો પ્લસ આવશે 30 cos 30 પ્લસ, કેમ ડાયવર્ટથી જમણી જાય છે એટલે. અહીંયા બીજું આવશે સેમ પ્લસમાં 40 sin 45 અને આ 50 છે એ રોંગ ઓપોઝિટ ડિરેક્શનમાં છે એટલે -50. તો આનો આન્સર તમને મળશે હોરિઝોન્ટલનો 4.26 કિલોન્યુટન. એવી રીતે સિગ્મા વર્ટિકલ ફાઇન્ડ આઉટ કરીએ તો વર્ટિકલ માટે અપર ડિરેક્શનમાં એટલે +30 sin 30, નીચે ડાઉનવર્ડ ડિરેક્શનમાં એટલે -40 cos 45 અને અહીંયા અપર ડિરેક્શન એટલે કે +60, રાઈટ. તો આનો આન્સર તમને મળશે 46.72 કિલોન્યુટન. હવે આર તમને ખબર છે, સિગ્મા હોરિઝોન્ટલનો સ્ક્વેર પ્લસ સિગ્મા વર્ટિકલનો સ્ક્વેર, રાઈટ. એટલે આર તમને મળશે 46.91 કિલોન્યુટન. હવે tan થીટા હશે, tan થીટા શું આવે? સિગ્મા વર્ટિકલ ડિવાઈડ બાય સિગ્મા હોરિઝોન્ટલ, રાઈટ. તો તમારો થીટા કેટલો હશે? 84.79 ડિગ્રી, રાઈટ. હવે તમારું આર કયા ક્વોડ્રન્ટમાં હશે? તો આર વિલ બી ઇન સિગ્મા હોરિઝોન્ટલ તમને પ્લસ મળ્યા, વર્ટિકલ બી તમને પ્લસ મળ્યા, તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હશે, ક્વોડ્રન્ટમાં, બરાબર. હવે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં એટલે કેવી રીતે તમારું ડ્રો થશે? તો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જ, રાઈટ. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ માટે આ ડિરેક્શનમાં જતો હશે આવી રીતે આર, તો એની વચ્ચેનું ડિસ્ટન્સ કંઈક એક્સ હશે, તો એ ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. તો મોમેન્ટ અબાઉટ કેટલી અહીંયા તમને કીધી છે, ઓથી વિથ રિસ્પેક્ટ ટુ ઓ લેવાનું. તો મોમેન્ટ અબાઉટ ઓ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો? તો પહેલાં આર મલ્ટીપ્લાય બાય એક્સ તો લખી જ દેવાના છે, રાઈટ. હવે જોવાનું કે ઓની લાઇનમાં કયા કયા ફોર્સીસ જાય છે, તો બધા 0 આવશે, રાઈટ. તો અહીંયા બધા અલગ અલગ ફોર્સ, ખાલી આ એક 40 કિલોમીટરનો ફોર્સ જે છે એ સેમ એની લાઇન ઓફ એક્શનમાં જાય છે. તો 40 કિલોમીટરનો લોડ કેવો થઈ જશે? 0, રાઈટ. બાકી બધા જ ફોર્સ કન્સિડર થશે. તો સૌથી પહેલાં 60 લઈ લઈએ. તો કઈ ડિરેક્શનમાં છે 60? તો કે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં છે,
રાઈટ. તો એ કેવું થઈ જશે -60 મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ એનું કેટલું છે કન્સિડર કર્યું છે, રાઈટ. તો આનું આ ડિસ્ટન્સ એક્સ ડિસ્ટન્સ આપ્યું છે અને આનું વાય ડિસ્ટન્સ આપ્યું છે, રાઈટ. તો આ બી ડિસ્ટન્સ કેટલું છે -2, બરાબર. પછી કયો ફોર્સ આવશે આપણો, પછી ફોર્સ કન્સિડર કરીશું 30 cos 30, રાઈટ. એ બી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં છે, તો ક્લોકવાઇઝ ડિરેક્શનમાં એટલે કે માઇનસ થઈ જશે, -30 cos 30 મલ્ટીપ્લાય બાય એનું વાય ડિસ્ટન્સ કેટલું છે, એટલે કે ઓથી આ જે એક આપેલું છે શું ઇન્ડિકેટ કરે છે કે આનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ 1 છે, વર્ટિકલ ડિસ્ટન્સ એનું 1 છે. તો અહીંયા વર્ટિકલ ડિસ્ટન્સ 1 થઈ જશે આ બે વચ્ચેનું. હવે રીતે 30 sin 30નું કરીએ, રાઈટ. તો જોવાનું કે 30 sin 30 કેવી જાય છે આ એન્ટી ક્લોકવાઇઝમાં, તો પ્લસ થશે 30 sin 30 મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ મલ્ટીપ્લાય બાય 1 થઈ જાય, રાઈટ. એવી રીતે અહીંયા આ ફોર્સ તો 0 થઈ ગયો, રાઈટ. હવે વાત કરીએ 50 કિલોમીટરના લોડની, તો જોવાનું કે 50 કિલોમીટરનો રોડ એમ જાય છે આ ક્લોકવાઇઝ જાય છે, તો કેવો હશે ક્લોકવાઇઝ -50 કિલોમીટર મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ કેટલું થશે એનું, તો કે એક્સ ડિસ્ટન્સ એનું 0 આપ્યું છે, વાય ડિસ્ટન્સ શું આપ્યું છે -2, બરાબર. તો અહીંયા -2 લખી દઈશું, રાઈટ. તો આનો છેલ્લે આન્સર મળશે એક્સનો તમારો એ મળશે 4.92, બરાબર. અહીંયા મિનિટ નથી આપ્યા, અહીંયા યુનિટ્સ આપ્યા, તો અહીંયા યુનિટ્સ એ પાછળ લખી દઈશું, બરાબર. તો ઇઝી હતો, કંઈ હાર્ડ એક્ઝામ્પલ નથી, બસ આવી રીતે જસ્ટ ફાઇન્ડ કરવાનું છે કે સિગ્મા હોરિઝોન્ટલ વર્ટિકલ થીટા આર મલ્ટીપ્લાય બાય એક્સ ને બધું, રાઈટ. તો હવે જો તમને આ બધા એક્ઝામ્પલમાં ખ્યાલ ના આવી હોય તો તમે મને પૂછી શકો છો. એવું ના થાય કે પછી બહુ બધી ક્વેરી ભેગી થઈ જાય, જાતે તમે ઘરે કેલ્ક્યુલેશન કરો, બુકના એક્ઝામ્પલ તમે કેલ્ક્યુલેટ કરો, ના ખબર પડે તો મને પૂછો, રાઈટ. તો અહીંયા આપણે આ ચેપ્ટર કોપ્લાના નોન કોન્કરન્ટ ફોર્સીસનું ફિનિશ કરીએ છીએ, રાઈટ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું સ્ટાર્ટ કરીશું યુનિટ, રાઈટ.